છોટાઉદેપુર જિલ્લાના રાજપીપળા નજીક એસટી બસમાં એક કિન્નરે મુસાફરોને ત્રાસ આપ્યાની ઘટના સામે આવી છે। રાજપીપળાથી સુરત જઈ રહેલી એસટી બસમાં કિમ ચોકડી ખાતે એક કિન્નરે બસમાં ચડી મુસાફરો પાસે રૂપિયાની માંગણી કરતા મુસાફરોએ રૂપિયા આપ્યા પછી પણ વધારે નાણાં કઢાવવાની કોશિશ કરી મુસાફરો સાથે માથાકૂટ કરી ગંદી ગાળો આપી જાહેરમાં આતંક મચાવતા પાલોદ પોલીસ દોડતી થઈ જવા પામી હતી। GJ18Z8152 નંબરની બસ કિમ 4 રસ્તાથી પસાર થઈ રહી હતી ત્યારે બસમાં એક કિન્નર ચડ્યો અને બસ જેવી શરૂ થઈ કે બસના મુસાફરો પાસેથી પૈસાની માંગણી કરી। મુસાફરોએ 50 કે 20 જેવી રકમ આપી પરંતુ કિન્નરે વધુ પૈસા કઢાવવા માટે ગાળ ગલોચ શરૂ કરી અને રાજેન્દ્ર વ્રજરસિંહ ટોડરિયા નિવૃત્ત એસટી કંડક્ટર નામના મુસાફરને 4-5 તમાચા મારી દીધા, જેથી પોલીસને બોલાવવામાં આવી અને પાલોદ પોલીસે તેને પાલોદ પોલીસ ચોકી લઈ ગઈ, જ્યાં કિન્નર આરજુ માસી સામે ગુનો નોંધાયો। કિન્નરે પાલોદ પોલીસ ચોકી લગાવતા કિન્નર વધુ ઉગ્ર અને બેકાબુ બની પોલીસ ચોકીમાં પણ જાહેરમાં તમાશો કરી મુસાફરોને પોલીસની સામે ગમે તેવા ગંદા શબ્દોનો પ્રયોગ કરી પોલીસ ચોકીને માથે લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે પોલીસે તેની સામે વિવિધ પ્રકારની કલમો લગાવીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે।